સમાજમાં ખોટા ખર્ચા, કુરિવાજો, શિક્ષણ આ તમામ બાબતને લઈ અને આપણને ગુજરાતના અનેક નેતાઓ પોતાના સમાજમાં ક્યાંક ને ક્યાંક સુધારણા કરવાની બાબતને લઈ અને અનેકવાર બોલતા જોવા મળે છે. અને હવે આ તમામ ચર્ચાઓની વચ્ચે રબારી સમાજ કંઈક નવા જૂની કરવાના મૂડમાં છે. શું છે સમગ્ર મામલો વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આપણે જોયું કે થોડા સમય પહેલા જ ઠાકોર સમાજ દ્વારા પોતાના બંધારણ એટલે કે નવા બંધારણની જાહેરાત કરવામાં આવી, જેની અંદર અનેક કુરિવાજો, શિક્ષણ, ખોટા ખર્ચા આ તમામ બાબતોને લઈ અને ચર્ચા કરવામાં આવી અને નવું બંધારણ લાવવામાં આવ્યું. હવે બનાસકાંઠા, ડીસા, વાવ, થરાદ આ તમામ આજુબાજુના વિસ્તારના રબારી સમાજના લોકો પણ કંઈક નવા જૂની કરવાના મૂડમાં છે. આ તમામ બાબતો કે જે એમના બંધારણ એટલે કે હવે નવું બંધારણ જાહેરાત કરવાના મૂડમાં છે, આ તમામ બાબતને લઈ અને નેતાઓ દ્વારા પણ વાત કરવામાં આવી છે. આગામી સમયમાં રબારી સમાજનું એક મહાસંમેલન પણ મળશે. વધુમાં આ સમગ્ર બાબતને લઈ અને ધારાસભ્ય માવજી દેસાઈ અને જે ડીસાના પૂર્વ ધારાસભ્ય ગોવા રબારી છે તેમના દ્વારા શું કહેવામાં આવ્યું, સૌપ્રથમ એ સાંભળી લઈએ. હવે જ્યારે આ સમયની માંગ છે કે બધાની એકતા અને એક જ બંધારણ હોય તો સમાજના હિત માટે ઘણું સારું છે. અને જિલ્લાના તમામ આગેવાનોની પણ આ ઈચ્છા છે કે આવું થવું જોઈએ. તો બનાસકાંઠા જિલ્લો અને વાવ થરાદ જિલ્લો દરેક રબારી સમાજના ગામે ગામના આગેવાનોને મારી વિનંતી છે કે આપ આપણા ગામે ગામ એકતા કરો અને આપણા સૂચનો લો. કેવી રીતે બંધારણ એકતા કરવી એ બધું જ તમે ગામે ગામ, તાલુકા વાઇઝ બધું મેળવી અને થોડા દિવસ પછી સામૂહિક બંને જિલ્લાનો એક સંમેલન બોલાવી અને એની અંદર આપણા જે આ બધામાંથી સૂચનોના મુદ્દા બનાવી અને એક જ બંધારણ આખા સમાજમાં રહે, સમાજના હિતમાં છે, નાના માણસના હિતમાં છે અને બાકી શિક્ષણ તરફ વધુ સમાજ વળે એ જાતના આપણા પ્રયાસો છે. બધા જ આગેવાનો એમાં સંમત છે. પરંતુ મારી સમાજને દરેકને વિનંતી છે કે આપ આપના ગામે ગામ દરેક સૂચનો, ગામની એકતા, બંધારણ એક થઈને પાળવું છે એવી મક્કમતા કરો, તાલુકા લેવલે મક્કમતા કરો અને પછી સામૂહિક ભેળા થઈને આપણા બધા જ મુદ્દા સામૂહિક મૂકશું અને બધા પાળશું એવી આશા અને અપેક્ષા છે. આપ સૌને આટલી મારી વિનંતી છે. આજ રોજ સમસ્ત રબારી સમાજ બનાસકાંઠા જિલ્લો, વાવથરાદ જિલ્લો અને પાટણ જિલ્લા સુધીના સમસ્ત રબારી સમાજની નવીન બંધારણ માટે ડીસા ખાતે રબારી ગોપાલક છાત્રાલયના મારફત દેસાઈ શૈક્ષણિક સંકુલની અંદર મિટિંગ રાખવામાં આવી. એમાં બધા જ જિલ્લાના સમાજના શ્રેષ્ઠીઓ, આગેવાનો, વડીલો ખૂબ મોટી સંખ્યાની અંદર ઉપસ્થિત રહ્યા અને આજના સમયની જે માંગ છે એ પ્રકારનું બંધારણ કે ખોટા ખર્ચાઓ ઘટે, એકબીજાની દેખાદેખી ઘટે અને સમાજ શિક્ષણ તરફ વળે એ પ્રકારની માંગને પહોંચી વળે એ પ્રકારના બંધારણના સજેશનો લીધા. ખૂબ સારા સજેશનો આવ્યા અને એના પછી આજે સમસ્ત રબારી સમાજ આગેવાનો દ્વારા મહાસંમેલન તારીખ 25/1/2026 અને રવિવારના રોજ દેસાઈ શૈક્ષણિક સંકુલ ખાતે રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે. અને ખૂબ મોટી સંખ્યાની અંદર સમાજના આગેવાનો આવે, માતાઓ, બહેનો, વડીલો અને કર્મચારી મિત્રો આ મહાસભાની અંદર આવે અને નવીન બંધારણ સમગ્ર સમાજ સ્વીકારે અને સમાજ ખૂબ વિકસિત બને અને આ નવા બંધારણનો અમલ કરી અને સમાજ ખોટા ખર્ચાઓની અંદરથી બહાર આવે અને શિક્ષણની અંદર આગળ વધે એ પ્રકારનો આજરોજ નિર્ધાર કર્યો. ઠાકોર સમાજ દ્વારા પોતાના નવીન બંધારણની જાહેરાત કરવામાં આવી. ત્યારબાદ હવે રબારી સમાજ પણ પોતાના નવા બંધારણની જાહેરાત કરશે, જેની અંદર સમાજમાં અનેક જે કુરિવાજો છે એ બાબતને લઈ અને નવું બંધારણ લાવવામાં આવશે. લગ્નમાં જે ખોટા ખર્ચા થાય છે આ બાબતને લઈને પણ ચર્ચા કરી અને નવા નિયમો ઉમેરવામાં આવશે. તદુપરાંત જે શિક્ષણને લઈ અને અનેક ચર્ચાઓ થાય છે, આ શિક્ષણ કેવી રીતે આગળ વધારવું, સમાજના જે યુવક યુવતીઓ છે એમને શિક્ષણ કેવી રીતે આપવું, આ તમામ બાબતને લઈ અને હવે રબારી સમાજનું પણ એક નવું બંધારણ આવશે. આ બાબતને લઈ અને આગામી સમયમાં આગેવાનો દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે એક મહાસંમેલન મળશે, જેની અંદર આ આખા બંધારણની જાહેરાત કરવામાં આવશે.
રબારી સમાજના તમામ લોકો ભેગા થશે, આજુબાજુના જે ગામો છે, જે વિસ્તાર છે, ત્યાં પણ આગેવાનો જશે અને જે રિવાજો છે એની અંદર શું ફેરફાર કરવાના છે આ બાબતને લઈ અને લોકો સાથે પણ ચર્ચા કરશે. આ સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.